જીસીએસ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજના વિવાદમાં વિદ્યાર્થીઓ અટવાયા છે। પ્રવેશ પ્રક્રિયામાં શિક્ષણ વિભાગ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ સામસામે આવ્યું છે। શિક્ષણ વિભાગે નોટિસ આપી કોલેજનો પ્રવેશ આપ્યો, કાર્યવાહી અનધિકૃત ગણાવી છે। સેન્ટ ઝેવિયર્સના પ્રવેશ પોર્ટલથી વાલીઓ ભ્રમિત ન થાય તેમ શિક્ષણ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું। સેન્ટ ઝેવિયર્સના પોર્ટલથી પ્રવેશમાં વિદ્યાર્થીઓ એનરોલમેન્ટમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે। સરકારી ગ્રાન્ટેડ ઓટોનોમસ કોલેજમાં જીકાસથી પણ પ્રવેશ કરી શકાય। બીજી તરફ સેન્ટ ઝેવિયર્સ કોલેજે પણ વેબ પર નોટિસ જારી કરી છે। સેન્ટ ઝેવિયર્સનો દાવો છે ઓટોનોમસ હોવાથી સ્વતંત્ર પ્રવેશ કરવા માટે લાયક। સેન્ટ ઝેવિયર્સ કોલેજ પ્રવેશ માટે મનમાની ચલાવતું હોવાનું એબીવીપીએ જણાવ્યું। જીકાસ પોર્ટલ પ્રવેશ શરૂ થયો ત્યારથી જ વિવાદનું કારણ હોવાનું એનએસયુઆઈ તરફથી જણાવવામાં આવ્યું છે। કોલેજ પ્રશાસન કાયદાકીય પ્રક્રિયા તપાસી નિવેદન આપશે તેમ સેન્ટ ઝેવિયર્સ તરફથી જણાવાયું છે। જીકાસ કોમન એડમિશન પોર્ટલ લાવ્યું ત્યારથી જ ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। એ જ પરિસ્થિતિ આજે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં છે। સેન્ટ ઝેવિયર્સ કોલેજ એક બાજુ એવું કરે છે કે ભાઈ અમારે જીકાસ જોડે કંઈ લેવા દેવા નથી, તમે અમારા પોર્ટલ ઉપર ફોર્મ ભરો। એક બાજુ સરકાર ન્યૂઝપેપરમાં નોટિસ આપીને કહી રહી છે કે ભાઈ ઝેવિયર્સની અંદર કોઈ બી કોલેજ ઓટોનોમસ હોય, ગ્રાન્ટેડ હોય કે ગુજરાત યુનિવર્સિટી કે સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજ હોય તેમને જીકાસ મારફતે જ એડમિશન લેવા પડશે। એટલે ક્યાંક ને ક્યાંક જીકાસ એટલે સરકાર અને ઓટોનોમસ સેન્ટ ઝેવિયર્સ બે કોલેજોના ઝઘડાની અંદર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે। એના ભોગ વિદ્યાર્થીઓને વાલીઓ બની રહ્યા છે। હજારો વિદ્યાર્થીઓ ઝેવિયર્સના જે પોર્ટલ ઉપર ફોર્મ ભરી દીધું છે, એડમિશન માટે રાહ જોઈ રહ્યા છે, ત્યારે સરકાર નોટિસ આપે છે કે ભાઈ જીકાસમાં જ ફોર્મ ભર્યું છે તો જ તમને એડમિશન મળશે। જે જીકાસની જેમ કે વાત કરું તો જે સેન્ટ ઝેવિયર્સ કોલેજ છે પોતાની જાતને પોતાનું અલગ પ્રશાસન માની રહ્યું છે। સેન્ટ ઝેવિયર્સ પોતાની મનમાની ચલાવી રહ્યું છે। જીકાસમાં એમને પોતાના પોર્ટલ મારફતે એ લોકો એડમિશન કરે છે। એક કિસ્સાની વાત કરું અહીંયા હેલ્પ ડેસ્ક ઉપર આવેલા કિસ્સાની, તો એક જે વિદ્યાર્થી છે એને સેન્ટ ઝેવિયર્સના પોર્ટલમાં એડમિશન મળી ગયું છે। તેમ છતાં જો વિદ્યાર્થી ત્યાં એડમિશન લેવા માટે જાય છે તો એને એવું કહેવામાં આવે છે કે અમારા હજી કોર્ટમાં કેસ ચાલુ છે તો આના તમે એડમિશન અત્યારે મળશે નહીં। તો વિદ્યાર્થીઓ જાય તો જાય ક્યાં? જે આ સેન્ટ ઝેવિયર્સ છે એ પોતાની જાતને ક્યારથી જીકાસમાંથી છૂટું પાડવા માટે પ્રયાસો કરી રહ્યું છે, તેમ છતાં એમને કોઈ હાલ નિવેડો મળ્યો નથી। તો વિદ્યાર્થીઓને એ લોકો વારા ઘડીએ પરેશાન કરી રહ્યા છે।